ખાનગી વ્યક્તિ કે સંસ્થાને ઓક્સિજનનું ગેસ સિલિન્ડર રિફિલિંગ નહીં કરવાનો નિર્ણય કરાયો છે, જેના કારણે હોમ આઇસોલેશન હેઠળ રહેલા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે તેવી શક્યતા છે। બીજી તરફ તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવાતા હોવાના આરોપ સાથે કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી। કોંગ્રેસે કહ્યું કે પીએચસી સેન્ટર અને સીએચસી સેન્ટર્સ પરથી આરટીપીસીઆર તેમજ રેપિડ ટેસ્ટથી આવતા પોઝિટિવ કેસોમાં મોટો તફાવત છે। 200 બેડની હોસ્પિટલ ઊભી કરી વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। સુરત શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ પહેલાથી જ ગંભીર બનતી જઈ રહી છે, ત્યારે આ વચ્ચે સુરત શહેરની અંદર મોટા પ્રમાણમાં જે હોમ આઇસોલેશન હેઠળ રહેલા કોવિડના દર્દીઓને ઓક્સિજન પૂરો નહીં પાડવા અંગેનો નિર્ણય તંત્ર તરફથી બહાર પાડવામાં આવ્યો છે, જેથી જે હોમ આઇસોલેશન હેઠળ રહેલા દર્દીના સ્વજનો જો ઓક્સિજન પ્લાન્ટ પર રિફિલિંગ માટે જાય તો તેઓને રિફિલિંગ નહીં કરી આપવા અંગેનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે ને આડેધડ લેવામાં આવેલા આ નિર્ણયને લઈને જે દર્દીના સ્વજનોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જે પ્રકારે વેન્ટિલેટર સહિત બેડની અછત તાતી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે જિલ્લા કલેક્ટરને પણ આ એક રજૂઆત છે તે ઓનલાઈન માધ્યમ થકી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે। દર્શનભાઈ, જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે ને તંત્રએ આ એક પરિપત્ર બહાર પાડીને તમામ રિફિલિંગ સેન્ટરોને સૂચન કર્યું છે, તેને લઈને આપનું શું કહેવું છે? ખાસ કરીને આજરોજ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ ઈમેલ દ્વારા માન્ય કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીને કોરોનાના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં કેવી રીતે કોરોના સંક્રમિત દર્દીને વધુમાં વધુ યોગ્ય રીતે સારવાર અને સરળતા મળે એ માટેની રજૂઆત કરી છે। આપના માધ્યમથી જે જાણવા મળ્યું છે કે આઇસોલેટ દર્દીને જે ઓક્સિજન આપવાની બાબત છે, રિફિલિંગ કરવાની બાબત છે, એ બાબતમાં માન્ય વહીવટીતંત્ર અને એના દ્વારા સરકાર દ્વારા સુરત શહેર અને જિલ્લામાં બધી જ જગ્યાએ જે હોમ આઇસોલેટ થયેલા દર્દીઓ છે એને ઓક્સિજનની જે જરૂરિયાત છે એ રિફિલિંગ કરવાનું બંધ કર્યું છે। એના અનુસંધાનમાં અમે પણ જિલ્લા સમિતિએ પણ માન્ય કલેક્ટરશ્રીને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે। આ રજૂઆત કરવા પાછળનું કારણ એ છે કે એક બાજુ કેન્દ્ર સરકારનું આરોગ્ય વિભાગ એવું કહે છે કે 90થી 92ની વચ્ચે જેનું ઓક્સિજન હોય એ દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત નથી। કદાચ કોઈ કિસ્સામાં કોઈ દર્દીના એવા કિસ્સામાં એવું હોય કે કોમોર્બિડ દર્દી હોય અને એને ડૉક્ટરની સલાહ સૂચન હેઠળ એનામાં સંક્રમણનું પ્રમાણ ઓછું હોય પરંતુ ઓક્સિજનની કોઈ જરૂરિયાત હોય તો એ દર્દીને ઘરે રાખવાનું સૂચન એ ડૉક્ટરો કરતા હોય છે। કોઈ દર્દી જાતે એવો હોમ આઇસોલેટ ઓક્સિજનવાળો દર્દી થતો નથી। બીજી બાજુ શહેરમાં એ પરિસ્થિતિ છે, ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં પણ આવા ઓક્સિજનવાળા દર્દીને ભરતી કરવાનું બંધ કરવામાં આવ્યું છે। ગઈકાલે જ આવા પરિપત્ર બહાર પાડીને આવા દર્દીઓ ગંભીર દર્દીઓને દાખલ થવાનું ના પાડે છે। તંત્ર પાસે કે સરકાર પાસે કોઈ ચોક્કસ પ્રકારનું કોઈ આયોજન નથી। આવી રીતે આડેધડ આયોજન કરીને સંક્રમિત દર્દીઓ અને એમાં ભયભીતતાનું વાતાવરણ ઊભું કરે છે। ચોક્કસ પ્રકારની કોઈ પોલિસી બનાવવી જોઈએ। તો આ હતા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન દર્શન નાયક, જેમનું કહેવું છે કે જે પ્રકારના ગ્રામ્ય વિસ્તારની અંદર જે કોરોના પોઝિટિવના કેસોનો આંકડો અને મોતના આંકડા જે બતાવવામાં આવી રહ્યા છે તેમાં ઘણો તફાવત રહ્યો છે, કારણ કે એક પીએચસી સેન્ટર પરથી પ્રતિ દિવસ જે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે તો 70 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવે છે અને 20થી વધુ જે કેસો છે તે મળી રહ્યા છે, પરંતુ આ આંકડા અને સરકારી આંકડામાં ઘણો તફાવત છે। બીજી તરફ જે ખાસ તંત્ર તરફથી જે હોમ આઇસોલેશન હેઠળ રહેલા દર્દીઓને જે ઓક્સિજન રિફિલિંગ કરી આપવા અંગેનો નિર્ણય આડેધડ લેવામાં આવ્યો છે, તે નિર્ણય પરત ખેંચી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી અને લાગણી પણ કરવામાં આવી છે, જે અંગે કલેક્ટરને હાલ લેખિતમાં ઓનલાઈન માધ્યમ થકી રજૂઆત કરાઈ છે। ત્યારે ચોક્કસથી જે પરિપત્રો બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને હોમ આઇસોલેશન હેઠળ રહેલા દર્દીઓની હાલાકીમાં વધારો થાય તેવી શક્યતાને હાલ નકારી શકાય તેમ નથી। કેમેરા પર્સન ભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત।